उत्तर प्रदेश में एक शख्से हिंदू नामનો ઉપયોગ કરી હિન્દુ યુવતીઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે। શાહબાઝ નામના મુસ્લિમ યુવકે હિન્દુ નામનો ઉપયોગ કરી 31 હિન્દુ યુવતીઓને નિશાન બનાવી હતી। વંદે ભારત ટ્રેનમાં બેગ ચોરીના કેસમાં પકડાયેલા મોહમ્મદ શાહબાઝ ઉર્ફે હર્ષિત ચૌધરી લવ જિહાદનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું છે। હાલમાં જ અમદાવાદ પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી। ત્યારબાદ ઘણા રહસ્યો બહાર આવ્યા છે। શાહબાઝે પોલીસને પોતાની ઓળખ આર્મીમાં પોસ્ટેડ મેજર તરીકે જણાવી છે। આ સિવાય તેના આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ નકલી નીકળ્યા। તેની પાસે એક આર્મીનું ઓળખપત્ર પણ હતું જે નકલી નીકળ્યું। પોલીસ તપાસમાં આ શખ્સ હર્ષિત ચૌધરી નહીં પરંતુ હરિગઢનો મોહમ્મદ શહેબાઝ હોવાનું ખુલ્યું હતું। अपनी खुद की फ़ोटो एक मेजर तरीके की यूनिफॉर्म पहन के शादी.com के ऊपर उसको अपलोड करके लगभग 15 जितनी महिलाओं के साथ में अभी तक जो हमारे पास विगत आई है उसके बेसिस पे संबंध स्थापित किए, उनका फिजिकल और फाइनेंशियल एक्सप्लॉयटेशन किया और वो लगातार संख्या जो है वो बढ़ती चली जा रही थी। परंतु रेलवे की पुलिस द्वारा जो इन्वेस्टिगेशन की गई फ्रॉम टॉप टू बॉटम उसकी वजह से आज एक बड़ा घटस्फोट हुआ है और जो आगे आने वाले टाइम में कुछ निर्दोष महिलाएं और जो इसके झांसे में आके भोग बन सकती थी वो अटक गया है और साथ ही साथ जिनके साथ ऐसा बनाव बना है उनको भी हम लोग एक तरह से कह सकते हैं कि उनको न्याय मिलेगा ऐसी